એટલે એક સાધુ હતા ને, પહોંચેલા સાક્ષાત્કાર, જરાય ઘટમાં અંધારું નહીં, ભગવાનની સાથે સીધો સમ, અને સુખ સુખનો સાગર માણે. એની પાસે કોઈ આવે, બેસે, એટલે સાધુ રોવા જ માંડે, આંખમાંથી દડ 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 આંસુ ચાલુ થઈ જાય. આવું દર વખતે બને. કોઈ પણ એની પાસે આવે, બેસે, બસ થોડી વાર બેસે થાય, એટલે ગમે તેમ પછી એના આંખમાંથી આંસુ જ ચાલુ થઈ જાય. એટલે સૌને એમ કે ભાઈ ભાવુક છે, કોઈ ભક્તોને જોઈને આનંદ થાય છે. પણ કોઈક એવા હોય ને કે ભાઈ એવા ભક્તો એટલે કઈ બધા એવા ભક્તો નથી. આવે છે ઘણા એવા છે કે હા ઉઠિયાળ જ છે, આવતા આવી ગયા છે. પણ એવા નહીં, આમ સાધુ એની પાસે બેસે, કોઈ પણ બેસે એટલે આંખમાંથી આંસુ કા ચાલુ થઈ જાય. એટલે પછી કોઈ જાણભેદું છે ને એમણે પૂછ્યું કે બાબા શું છે આ કારણ, કે કોઈ પણ આવે તમે રડવા કેમ માંડો છો, અને બોલીએ નથી શકતા, અને બોલો છો તો પણ રડતા રડતા બોલો છો, આનું કારણ શું છે? સાધુ એ બહુ સરસ વાત, એ મારા દુઃખે તો હું રડતો જ નથી, મારે કોઈ દુઃખ જ નથી, હું એના દુઃખે રડું છું. કેમ? ઓહો, જે સુખ હું માણું છું, એ જે સુખનો સાગર ભગવાનની મૂર્તિ છે, ભગવાનનું દિવ્ય સુખ છે, એનો જે આનંદ છે, હવે એ આનંદને આ કોઈ સમજતા નથી. આ જે કોઈ આવે, પૈસો, છોકરા, છૈયા, એની માગણી હોય, અને માગણી ન હોય તો એનો જીવ એમાં જ ગૂંચવાયેલો છે, આખો દિવસ એના જ જપ થાય છે. અહીંયા એટલો પૈસો મૂકો, અહીંયા એટલો મૂકો, અહીંયા એટલો મૂકો, અહીંયા એટલા વ્યાજ, અહીંયા ઘટશે, અહીંયા નહીં ઘટે, અહીંયા પાકી જાય એમનો. છોકરા, આ છોકરાને અહીં મોકલો, આ છોકરાને અહીં ઘર કરી દેવો, આને અહીંયા કરી દેવો, અહીંયા કરી દેવો. વિચારો તો એ જ છે સતત. આ બધાને આ સંસારને જ માયા, એટલું જ ઘોંચલું, બસ એ સિવાય બીજું કઈ દ્રષ્ટિમાં જ નથી. એટલે મને એનું રડવું આવે છે, જોઉં છું ને એના દુઃખનું. હા 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 હા, આને ઓલા સુખની કઈ ખબર જ નથી. અને દુઃખ પાછું એટલું વધારે થાય છે કે હું કહું એ સમજતા નથી. ગમે એટલું કરે, હા 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 કરે, પણ કઈ સમજે નહીં કોઈ. એટલે એ બહુ દુઃખ છે મોટું. ગમે તેમ હું આ ભગવત સુખની વાત કરું તો સમજતા નથી. હજી જોજો આગળ બોલે છે સર, હું ગમે એટલું સમજાવું તો એ ભગવત સુખને સમજતા નથી. સમજે તો માનતા નથી. આપણને કદાચ સમજાતું છે પણ માનતા નથી. સમજાઈ જાય છે, સમજ્યા વગર તો આપણે કઈ ખુશી નહીં થતી હોય ને. ઘણા એવા હોય સત્સંગમાં બેઠા હોય તો કઈ ટપ્પો નથી પડતો, એમ નથી કેતા. વાત બધા ઘણા સત્સંગમાં જાય પછી હવે કોઈ ગીતા અને ભાગવત કેવા કઈ ઊંચું પ્રવચન ઉપડી ગયું હોય, અને પછી આ આવ્યા હોય સાંભળવા, ડોસ્યું ડોસાઓ બધા, પછી જુવાનિયા ગણો ને બધા આવ્યા હોય, પછી કે ગયા તા, અરે ગયા તા ને પ્રવચનમાં ગયા હતા, એમ શું વાત કરી? અરે વાત મૂકી દો, શું વાત કરી, શું વાત કરી, શું વાત કરી, તમે વાત જવા દો. એવી ઊંચી વાત, હા 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 હા, આપણે વાત મૂકી દો, પણ એમને કીધું હું, અરે તમે વાત જવા દો. એવી વાતો, એવી વાતે તમે આમ સાંભળી જ રહ્યો, સાંભળી જ રહ્યો, તમે સાંભળી જ રહ્યો. તમે એવી વાતો આપણે કોઈ દી કઈ સાંભળી જ ન હોય, એવી એવી ઊંચી વાત. એમને પણ કીધું શું મહારાજ, એ કઈ સમજાણું જ નહીં કે હું કીધું લ્યો. એટલે સમજાય તો માનતા નથી કોઈ. બહુ વાસ્તવિક વાત છે. હજી જો એ કે સમજાઈ જાય, માને એટલે મનાય પણ ખરું કે ના છે એ સાચું, મનાઈ જાય તો કોઈ સાહસ નથી કરતા. કોઈ સાહસ નથી કરતા કે હવે તો ભજન કરી જ લેવું છે, સામો થઈને કોઈ સાહસ નથી કરતો. જેમ આપણે બ્રહ્માનંદ સ્વામી અમરબાઈ ની વાત કરી, સાહસ કર્યું કેવાય ને. સમજાઈ ગયું, મનાઈ ગયું, સાહસ કર્યું. નહીં તો લગ્નના વિદાયના વેલડામાંથી ઠેકડો કેમ મારી શકે? આપણે તો ખાલી થઈ ગયો બીજો ચડી જાય. સાહસ કોણ કરી શકે કયો? કેમ? ઘણા નથી કહેતા ડાયા કોઈ ભગવાન ભજે, ગાંડા જ ભજે. આમ તો ગાંડા જ સાહસ કરે ને.
એક જણા 45 વર્ષ થઈ ગયેલા, પરણવાનો મેળ નહીં પડેલો. 45 થયાથી મેળ પડ્યો. પછી હવે સેજે આમ ચહેરા ઉપર, વાળ ઉપર બધે આમ થોડો ઓથાર તો દેખાય ને કે આ થોડો એજ્ડ પર્સન છે. ખબર તો પડી જાય ને, આ થોડાક ચોમાસા વટાવી ગયો છે. પણ હવે જાન તો જાનની રીતે જ આવે. એટલે જ્યાં જવાનો તો કન્યાને માંડવે ત્યાં ગામમાં એની જાન આવી. વરજો આમ લાટાપાટા શણગારીને વરના ગાડે બેઠો. ગાડાની પ્રથા હતી ત્યારની વાત. આમ ખભે તલવાર રહી ગઈ છે ને આમ બેઠો છે. બૈરાઓ પછી ગામના બધા આવે ગીત ગાવા વધાવવા આવે. ત્યાં આમ જોઈને ગીત તો ગાય, પણ એમાં મંડ્યા પછી બૈરાઓને જાય હાલતું ચાલતું છાપું અને કચકચ્યો જીવ, મગજ ખાઈ જાય. પકડ્યું મૂકે નહીં. તમે આમ કહી દો કે મને આ ટોપી ગમે છે તો એ થડ કાઢી નાખે. કેમ ગમે છે તું મને કે, કેમ ગમે છે એટલે ગમે છે, પણ એ મૂકે નહીં પકડ્યું. હવે આ બૈરાની લપડી જાય એટલે આમ જોઈ જોઈને કે રાજો ગઈઢો છે. આ તો બટક બોલી ને, ગઈઢો છે કે. આ તો આમ એવો જોમથી બેઠેલો અને એને ગઈઢો કીધો. એટલે એમાં ગાડું ઉભું રહ્યું ને માંડવે ઉતરવાનું હતું. ત્યાં આમ ધીરેથી ઉતરવું જોઈએ. એને પેલે ઠેકડો મારીને આડહર ઉપર ચડી ત્યાંથી છલાંગ મારીને હેઠો ઉતર્યો. એટલે મને કોણ કે ગઈઢો છે? એવો ધુબાકો માર્યો ઉપરથી આડહર ઉપર ચડીને વાંદરો ડાળીએથી ટપે એમ હેઠો ધુબાકો મારીને પડ્યો. આમ જાણે ધરણી ધ્રુજાવી દીધી. ત્યાં બૈરાવ કે હોય તળે ના, ગઈઢો ગાંડોય છે. પણ એ ગાંડો હોય તો જ છલાંગ મારીએ કે ડાયો કઈ મારે? એ હશે 100%. નહીતર એ કઈ એ ડગલીમાં 2% મીઠું હોય તો કોઈ ઠેકડો મારે? આમ સમજી રહ્યા કે ભાઈ આમાં વહી ગયા છે 45 વર્ષ, ખોટું શું કહે છે? ત્યાં વળી સાબિત કરવાઈ ગયું. પણ છલાંગ કોણે મારે? ગાંડો તો ને. એમ ભગવાનને માર્ગે મનાઈને પછી સાહસ કોણ કરે? જે ગાંડો હોય એ જ કરે. ડાહ્યા તો બધા વહીવટમાં પીડ્યા, એટલે સંસારમાં પીડ્યા, એ બધા એના કામકાજમાં પીડ્યા છે. એ કઈ કોઈ સાહસ નથી કરતું. હાલો ભજન કરી લઈએ, હાલો ભેખ પહેરી લઈએ, ના, સાહસની વાત છે. પછી જે સાધુએ કીધું, એક તો સમજાય નહીં, સમજાય તો મનાય નહીં, મનાય તોય સાહસ કરે નહીં ભગવાન ભજી લઈએ. અને સાહસ કરે તોય સત્પુરુષ કહે એમ ન કરે. બહુ માર્મિક વાતો એક એક. એ એની મનમુખી કરે, કાંકો ખોટો ભટકાઈ જાય એની હારે સાહસમાં ચડી જાય. સાચો કહે ને સાચું સતશાસ્ત્ર કહે ને સત્પુરુષ કહે એમ પાછો સાહસ ના કરે. કેટલું મોંઘી વાત છે. એટલે કે મને રડવું એનું આવે છે. અને એ ગીતામાં કીધું છે ને, યતના નામ અપી સિદ્ધા નામ. સહસ્ત્ર લોકો અર્જુન આના માટે મહેનત કરે છે. એમાં કોઈક જ પાછું કરે છે, માર્ગે ચાલે છે, કોઈક પામે છે, કોઈક મને જાણે છે પામે છે. બહુ કઠણ છે. એટલે સાધુ કે મને એનું રડવું આવે છે કે આ લોકોને આની કઈ ગમ પડતી નથી, કઈ સમજાતું નથી, એટલે મને દુઃખ આવે છે. એ વાત સાચી છે. આ ઝાડ હતું ને, વૃક્ષ, એની બખોલમાં એક ઘુવડ ઓલ એ બેઠું હતું. તો બાજુની ડાળખીઓ હતી ને, ડાળખીઓ પર એક ખિસકોલી આમને દોડા દોડી. અરે એ તો ખિસકોલી તમે જોઈ રહ્યો હે ઘણી વાર. હા, એ વાત ઉછળ કૂદ કરે. એટલે ઘુવડ થી બહુ પછી જોયું, એટલે પછી રેવાયું નહીં ને, એટલે કીધું, એ શું દોડાદોડી કરે છે? ઉછળકૂદ શું કરે છે? ક્યારે આટલો બધો શું ના હરખ ફાટી જાય છે? આટલો બધો આમ કિલકિલાટ જંપીને બેસ, એવું શું છે તને? હરખ છે ને ચડી ગયો છે? ખિસકોલી ઘડી કર તો જોઈ રહી. પછી કે કેમ તમને મારા હરખ ની કઈ સમજણ નથી પડતી? શું નથી જ પડતી ને? શું એવું હરખાવા જેવું શું છે? અરે એ ગોળભાઈ, सूरज उगी रहो छे, उजियाला फैल रहा है, दिवस हो रहा है, चारों तरफ प्रकाश प्रकाश, सारी सृष्टि झूम रही है, आनंद आनंद, तो मैं क्यों ना नाचो? तो लोग गोड़ के ओए रे पागल, ये दिवस नहीं हो रहा है, रात हो रही है, अंधियारा फैल रहा है, चुप मर,
खिसकोली क्या, कौन कहता अंधियारा फैल रहा है, देखो देखो सूरज उग रहा है. પણ થાય શું, ઘોડ ને પ્રકાશ આવે એટલે આંધળું થઈ જાય, એટલે એના માટે રાત પડી, અને એના માટે રાત થાય દિવસ થાય ત્યારે કાંઈક દેખાય. એની આંખોની રચના જ એવી છે, પ્રકાશમાં કાંઈ વાળે નહીં, અંધકારમાં થોડું થોડું દેખાય. હવે એને તમે ઘોડની એક દશા જુઓ, આખી જિંદગીમાં ક્યારે નાચતી સૃષ્ટિનો ક્યારે દર્શન થાય? સુમકામ સ્મશાનમાં મળેલું હોય એવું થઈ જાય ત્યારે એને બહાર નીકળવાનું, અને ત્યારે જો ત્યારે જ બધા હોઈ ગયા હોય શું સૃષ્ટિમાં જંપી ગયું બધું. એના માટે એ દિવસ છે, અને હકીકતે જે દિવસ છે એના માટે રાત છે. યા નિશા સર્વભૂતાનામ યશ્યામ જાગૃતિ સંયમી, યશ્યામ જાગૃતિ ભૂતાની શા નિશા પશ્યતો મુને. ભગવદ ગીતાનો બીજા અધ્યાયનો 69મો શ્લોક છે. કેટલો અદભુત. હવે એ કોઈ રીતે ખિસકોલી પોતાની વાત ઘોડને સમજાવી શકે? એ પેલા સાધુની આવી દશા છે. હું કોઈ રીતે આ લોકોને સમજાવી શકું એમ નથી. અને વાત એ સાચી ને, ગુણાતીતાનંદ સ્વામી આવા મહાસમર્થ, અને એને સાંભળનારો એવો પાછો એ વખતનો વર્ગ. તોય ગુણાતીતાનંદ સ્વામી કે આ ગળું ફાડી ફાડીને હું વાતો કરીશ તો આ કોઈ અહીંયા રહેવાના નથી, આ બધા ઘરે વ્યા જવાના છે. જો એમ નહીં થાય છે, એ તો ઘરે જઈને પાછા ભજનારા, પણ તોય સ્વામી એમ કે છે કે હું જેટલું જાણું છું કે મારે જે કેવું છે એટલું કોઈ જાણી શકતું નથી. ગજબ છે. એટલે સંતની વાત નથી સમજાતી. પેલા તો સત્પુરુષોની વાત સમજવી બહુ કઠણ છે, નથી સમજાતી. સંતની વાણી ના સમજાણી, આમ દેશી ભાષામાં એ રીતે ગવાય છે આ ભજન. વાણી નો સમજાણી સંતની વાણી એવી ભાઈયા, સંતની વાણી નો સમજાણી, ના સમજાણી વાણીયા સંતની વાણી ના સમજાણી. અરે ભાઈ તો પથ્થર પર રેડ્યું જેમ પાણી, કે સંતની એ વાણી ના સમજાણી. એક જણો છે ને, એને મકાન લેવું હતું, તે મકાન જોવા ગયો છે. ગરદણી મેળ્યા, મકાન બતાવ્યું ગરદણી, બહુ સારું સરસ મજાનું, 3 માળનું, આમ સીડી આમ ટેરેસ ને આમ ઝુમર, બહુ સરસ છે. ગમી ગયું કે ભાઈ આપણે લેવાનું પાકું, એમ ગમી ગયું પાકું, કિંમતી, હા કિંમતે વ્યાજબી, બહુ સરસ, ગમી ગયું, રાખ્યું આપણે. તો કે સારું, કે તમને જો ગમી ગયું હોય તો પછી મારે કોઈને બતાવવું નહીં, તમારું પાકું હોય તો બાનું આપી દેજો, એટલે વાત પૂરી થઈ જાય ને. એટલે કે કાંધો ને, કાલ તમે આપી દેજો બાનું. તો ભલે. બીજે દિવસે પેલો આવ્યો, એટલે હમણે થઈ ગયું કે આવ્યો એટલે હવે પાકું જ છે. મને આવ્યો, હાથમાં એક થેલીને બેઠો, એ થેલીમાંથી એને છત્રી કાઢી, લાકડી કાઢી, ટોપી કાઢી, બંડી કાઢી, ઓલાને પગ પા. બોલો કે યાર તમે શું કરો છો? તો તમે નહોતું કીધું મકાન ગમતું બાનું આપી જાય. બા ગુજરી ગયા છે એટલે બાનું કઈ હતું નહીં, બાપુજીનું લઈ આવ્યો. તમે કીધું હતું ને બાનું આપી જાય, બા તો ગુજરી ગયા છે, બાનું કઈ હતું નહીં એટલે બાપુજીનું લઈ આવ્યો છું બધું, છત્રી લાકડી ટોપી બંડી. વાણી ના સમજાણી એ જીવાય સંત ને એ વાણી એ નો સમજાણી રે. ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો, કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું સુધર? તો એક જણ, એ આપણું જૂનું મંદિર હતું ને એમાં લખ્યું હતું, એક જણો વાંચી, હવે અત્યારે ક્યાં છે ખબર નથી ભાઈ, આવીને હવે મને જ ભટકાઈ ગયો સાધુ સંત ખૂણે. મને કે આ શું લખ્યું છે? મેં કે શું? કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? મેં કીધું એમાં તમને શું વાંધો?
તો કે કરોડ કામ શું કામ બગાડી નાખવા છે? મેં કોઈ જાન જા તને નહીં સમજાય, જાવ માથાકૂટ કરી. હવે એને શું સમજાવું? સમજાણ આટલું સમજાણું એને કે હું કામ બગાડી નાખું, આવું શું કામ મંદિરોમાં લખવું છે? મેં કીધું તારા હાટું ક્યાં લખ્યું છે? મેં કીધું તારા માટે ક્યાં લખ્યું છે? આ તો કોઈ માણસ માટે લખ્યું છે. ઓલો એવો શરમાણો કે મને તો માણસમાં નથી ગણતા. એ ગયો પછી કોઈ દી મને મળ્યો નથી. પણ મેં કઈ ખોટું કીધું? ના કયો ભાઈ તમે ખોટું કીધું? કઈક જરાક માણસ હોય તેને સમજાય તો ખરું ને કે ભાઈ ગમે તેટલા સંસારના વ્યવહારના કામ સુધારવાના હોય તો સુધારવાના છે, ક્યાં બગાડવાના છે? આમાં કોઈ બગાડીને થોડા બેઠા છે? એ ભગત કોઈ ભક્તો થયા છે એમણે સંસારના વ્યવહાર તો કર્યા જ છે ને. પણ ભગવાન ભૂલે નહીં, કરવા જેવું છે એમ. એટલે વાણી સમજાય નહીં એ વાતે આમ તો જોઈએ તો વાસ્તવિક લાગે. એમ ઘણી વાર નથી કહેતા પેલા માણસને અંધશ્રદ્ધા બહુ છે, અંધશ્રદ્ધા બહુ છે. પણ આમ જોવો તો વાત સાચી નથી. અંધશ્રદ્ધા વાત સાચી નથી. અંધને શ્રદ્ધા ન હોય તો હોય શું? અંધને શ્રદ્ધા ન હોય તો હોય શું? બિચારો કરે શું? કયો લ્યો, શ્રદ્ધા રાખ્યા વગર છૂટક્યો છે અંધને. ઓલા 2 જણા રસ્તો પાર કરી ગયા કે નહીં? ક્યાં ગયા તો ભગવાન જાણે. પણ હવે અંધને શ્રદ્ધા ન હોય તો હોય શું? એના ઉપરથી આપણને શું સમજાય છે મને કે સંતની વાણી નથી સમજાતી, એમાં બિચારો કરે શું? એટલે આપણે કરીએ શું? કેમ? આ કેવું છે? પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ જેવું છે. કેટલો નાનો ઘોંચલો, વનનો રાજા સિંહ કહેવાય, પણ 20 બાય 20 ફૂટની પિંજરામાં બેઠો હોય. વનનો રાજા ત્રાડ મારે તો મદ મેંગળ હાથીઓ ઉભી પૂછડીએ ભાગી જાય. મૃગલા તો ગોઈતા ન જડે. જે રસ્તેથી સિંહ ગયો હોય અઠવાડિયા સુધી ત્યાં હરણું ચરે નહીં. એના પગલામાંથી ધૂળ ઉડી ગઈ હોય ને, એ ધૂળ જ્યાં જ્યાં પડી હોય ને એને હરણા સૂંઘે નહીં. પૂછો ગીરવાળાને, એને અઠવાડિયા સુધી તેને ગંધ આવે હરણ ને. આમ કરે ને તો આમ વયું જાય, આમ થઈ જાય. એવો હાવજ. હવે એ પિંજરામાં પોતાને બેઠો હોય. લ્યો, હવે એને ગીરના જંગલની ખબર છે, ગાંડી ગીરની ખબર છે કે જ્યાં વાહડિયું વાતો કરતી હોય, હે હેંજળ જળ વેહા જતા હોય ને પીતો હોય, એને ખબર છે? તો ઢાલામાંથી ભેંસ્યું ને હારે જયારે ધીંગાણા હાવજ ને થતા હોય, 2 ઘડી દેવતા હોય જોવા ઉભા રહી જાય. એવી ઘરની ગાંડી ભેંસ્યું હોય, હાવજ ને માથા મારે, હાવજ ને ભાણા કેવરાવી દે. પણ એ આખી વાત જુદી છે. હવે એ પક્ષીઓ તમે જુઓ, ઘોંચલામાં છે ને, એને ગગનની ખબર છે. અમે કઈ જગ્યાએ ક્યાંક એક જગ્યાએ ગયા હતા, ત્યાં પછી પ્રાણીઓ વિદેશનું હતું લગભગ, તો એમાં આ ઘૂડની જ વાત આવી ને, ઘૂડ મને યાદ આવ્યું. બીજા પક્ષીઓ હતા પણ ત્યાં તો બધી એની રીતે રાખે ને, બહુ સરસ રીતે. કાચની આખી રૂમ, એટલે ચારે બાજુ દેખાય, અને એમાં હવાની ઉજાસ ને બધું હશે. પણ આ 10 બાય 10 જેવડી નાની કોટડી ને એમાં 2 ઘૂડ બેઠા હતા. હવે બેઠા જ હતા, નહીં ઉડવાનું નહીં કાંઈ, અમે બેઠા હતા. અમે જોઈ ને થાકી ગયા. અમે આંખ મટરાવે કાંઈ નહીં, બધા અમે બેઠા જ છે. મને સર વિચાર આવે, મેં કીધું ઓહો હજ છે, આને ખબર જ નથી ને દુનિયા શું છે, કઈ ખબર નથી. એને ખબર છે આપણે ઓસ્ટ્રેલિયામાં બેઠા છે, કઈ ખબર નથી. આપણું એવું જ છે. એટલે આપણને સંતની વાણી સમજાતી નથી, સમજાતી ન સમજાય. આપણો ઘોંચલો, આપણું જેટલું બસ એટલું જ, એમાંથી બહાર ક્યાં નીકળાય છે? આગળ સુજાય છે ક્યાં? આપડા બસ એટલું જેટલું છે એટલામાં જ રીમા રાખીએ છીએ. અરે 2-5 હજાર થોડાક મળી જાય ત્યાં તો ભયો કડક મીઠી ચા બનાવો, એટલે ખુશી હમાઈ ગઈ. લ્યો, હે અને કાકે ભજીયા, કાઠિયાવાડમાં તરત કે જરી 5-10 હજાર મળી ગયા હોય ને કપાસમાં મગફળીમાં, ભજીયા બનાવો ડુંગળીના. અને અત્યારના હોય કે હાલો એક પિક્ચર જોઈ આવીએ, બસ એનો ઘોંચલો. એ બીજું કઈ સૂચતું જ નથી. કેટલું નાનું ટૂંકું મહામૂલું જીવન કે જેનાથી શું શું ન મળે એવું. અને છતાં પારસમણી હોવા છતાં માણસ ગરીબ, ખબર નથી એટલે ને. એવું આપણું કેટલું હાવ
જીવનનું વર્તુળ ટૂંકું વિચારીએ છીએ, કેટલું નાનું આપણું જગત છે. ઘોંચલું જોત ખરા. હવે કોઈએ બસ બહુ બીજી માતે બહુ સરસ યાદ આવી ગઈ, એને શું પણ વાત કરી છો. એને કે આજે આપણે જે જીવન જીવીએ છીએ, મતલબ કે મનુષ્ય લોકો જે માણસનું જીવન જીવે છે એ કેવું છે એ તમને કહું. તો કે સોમવાર જન્મ, તમે જોજો એ વાત માંડે છે ગજબની. એ કે સોમવાર જન્મ, મંગળવારે મોટો થયો, બુધવારે સગાઈ થઈ, ગુરુવારે લગ્ન થયા, શુક્રવારે માંદો થયો, શનિવારે સિરિયસ થયો, રવિવાર ગુજરી ગયો. આટલામાં પૂરું થઈ ગયું છે ને કથા. વાત એ સાચી. કેમ આમ એને ગળે ઉતરતું? ગળે નથી ઉતરતું? અરે ભાઈ માંદા પડ્યું તેથી કોક તો વાર છે ને, મંગળવાર કે ગુરુવાર કાંઈક તો વાર છે જ. મરી જાય છે ત્યારે રવિવાર કે ગમે તે, એ રવિવાર એટલે કીધો કે તેથી રજા પડી જાય છે. એટલે જેથી મરીએ તેથી રજા જ છે ને. પછી શું? પછી ક્યાં બેંકમાં આટો મારવા જવાનું છે? ઓફિસે જવાનું છે? ઉઘરાણી વાળા કોઈ આવવાના છે? અને આવે તો આટા મારી સલામ કરી બેસણ બેહીને વયા જાય. કેમ આપણે રજા ઉપર? રવિવાર છે, શું કરે? જિંદગી આવી છે. પશ્ચિમમાં એક વિચારક થયો, એનું નામ હતું સીએમ જોડ. તો સીએમ જોડની પાસે કોઈ ખોટ નહોતી. પૈસો હતો, કીર્તિ હતી, પરિવાર હતો, ગાડી હતા, બંગલા હતા, બેલેન્સ હતું, બધું જ હતું, સ્વાસ્થ્ય હતું, બધું હતું. પણ મારો વિચારવાન ને એક દ્રષ્ટિએ ઉત્તમ. એટલે વિચારતા વિચારતા એને થઈ ગયું કે આ જીવનનો અર્થ શું? એક તો બહાદુરી વાળું કામ એને કર્યું છે. એને વિચાર્યું કે આનો અર્થ શું? કોઈ પૂછ્યું કેમ? કે શું પણ એમ. સવારે ઉઠ્યા, નાહ્યા, નાસ્તો કર્યો, ઓફિસે ગયા, કામ કર્યું, પાછા આવ્યા, જમ્યા, સુઈ ગયા, જાગ્યા, નાહ્યા, બ્રેકફાસ્ટ કર્યો, દફતર ગયા, કામ કર્યું, આવ્યા, જમ્યા, સુઈ ગયા, જાગ્યા. આ જ કરવાનું? આનો અર્થ શું છે? રોજ ઉઠી આ જ કરવાનું? એટલે મને ઘણી વાર હમણાં એક નિવૃત્ત શિક્ષક મળ્યા હતા ને, એટલે મને પછી વાતમાં મેં કીધું તમે નોકરી કેટલા વર્ષ કરી? મને કે 35 વર્ષ. એક ને એક જગ્યાએ. તો મને ત્યારે વિચાર આવ્યો, મેં કીધું 35 વર્ષ એકને એક જગ્યાએ 7મું 8મું ધોરણ 7મું 6મું એમ ભણાવતા 35 વર્ષ કાઢી નાખે, જાતા કેમ હશે? આપણામાં ઘણા શિક્ષકો બેઠા છે, આમ જોવે છે. પણ આમ તમે જુઓ ને, હવે એને એમ તમે જો હકીકતમાં આમ વિચાર ના આવે. એ ઉઠ્યા, જેમ તેમ દૂધપાણી કર્યું, એ સ્કૂલે 7 વાગે પહોંચ્યા, એ ભણાવ્યું, એનો ઇતિહાસ, એનો એ ભૂગોળ, એનો એ નાગરિક, એ બધું ભણાવ્યું. એક ને બે ને એમાં પ્રાથમિક વાળાને તો શું થતું હોય છે? લખો છોકરા, એક અડે એક, કલમ નો ક, ગધેડા નો ગ. 40 વર્ષ સુધી આ જ કરે લ્યો. આમાં જીવરાજપુર ને, જીવરાજ કેવું આપડે જીવરાજ પાર્ક, ત્યાંથી એક શિક્ષક આવે છે. તે કેટલા વખત પછી હમણાં મને દેખાણા. તો મેં કીધું આમ દૂરથી જોઈને મેં એ જ છે. મને એમાં તો ખડી ગયા છે હવે હાવ. એટલે હું તો બહુ સહાનુભૂતિથી એની પાસે નજીક ગયો. ત્યાં તો એવા ને એવા કડક, કેમ છે સાવીજી, સારું છે ને? એ બાળકની જેમ એમ જ હોય. મેં કીધું ઓહો ધન્ય, આ મોડા ન પડે. મેં કીધું આ મોડા ન પડે. અને વાત સાચી, આપણે એનું તમે ઓફિસે જતા હોય, એ ગયા, એ આવ્યા, પૈસા ગણ્યા, એ મૂક્યા, વળી વ્યાજ ગણ્યો, આને કર્યો, એમ આ કરે, વળી એક છોકરો પડ્યો, બીજો છોકરો પડ્યો, ત્રીજો પડ્યો, આના લગ્નમાં ગયા, આના મરણમાં ગયા, આના પરણમાં ગયા. આખું આમ 40 50 70 80 90 બરોબર યાદ આવી. તો કોઈ દી પોતાની નનામી યાદ આવતી નથી. सीएम जोड़ के इससे फायदा क्या है? इससे तो बेहतर है कि आत्महत्या कर ले. 5 साल जीवो કે 50 साल जीवो, इससे फायदा क्या है? અને એ આદમી આત્મહત્યા કરી લીધી. બધું હતું એ કે આવી રીતે 5 વર્ષ જીવો, 25 જીવો, 50 જીવો, 100 વર્ષ જીવો, ફાયદો શું છે? માણસ આત્મહત્યા કરી લીધી કે આ જીવીનો અર્થ શું છે? એક દ્રષ્ટિએ આપણને એમ લાગે ખોટું કર્યું,
બીજી દ્રષ્ટિએ એ આવે કે એને વિચાર્યું તો ખરું, આપણે તેટલું વિચારતા નથી કે શું કામ જીવીએ, અર્થ શું છે. આચાર્ય રજનીશ એમ કે છે, કોઈ એને પૂછ્યું ને કે ભાઈ જીવનનો અર્થ શું છે, તો રજનીશ એમ કે છે जीवन में अपने आप कोई अर्थ नहीं है, उसमें अर्थ डालना पड़ता है. એટલે ફિલોસોફિકલ રીતે બધાને રંજન થાય કે ના બહુ બઢિયા ઉત્તર દિયા, અર્થ ડાલના પડતા હે, અપને આપ જીવન में कोई अर्थ नहीं. એટલે બધાને કે ના વાત સાચી છે, એક દ્રષ્ટિએ એની રીતે જે વિચારતા હોય તે, પણ અર્થ ડાલવાથી કઈ ના થાય. અર્થભૂત જ છે જીવન, કઈક અર્થ લઈને જીવન જન્મ્યું છે, રિયલાઇઝ કરવાનું છે, કે દાલવાનું થોડું છે. એમાં અર્થ નાખો તો થાય, એ ખરું બટેટું બાફેલું છે, મસાલો નાખો પછી ખવાય ને. અર્થ તો એનો હેતુ છે, હેતુ સાથે જ જન્મ્યા છે. તમને કોઈ જગ્યાએ નોકરીએ રાખ્યા તો શું એમ નામ રાખ્યા છે? પછી ત્યાં જઈને તમને કહે છે કે તમને શું આવડશે. એક આપણે બાપા ગયા દવાખાને ડોક્ટર પાસે, એટલે ડોક્ટર સ્ટેથોસ્કોપ ચડાવીને અવળો અવળો તપાસીને ડોક્ટરને લાગ્યો કાંઈક દાદાને ક્યાંક વ્યસન એવું લાગે છે, એટલે પૂછી લો. એટલે ડોક્ટરે પૂછ્યું, બાપા? હા. કોફી પીવો છો? તો કે ના ના, ચા મંગાવો. વાણી ન સમજાણી લ્યો, આનું શું કરો? એટલે જીવન એક રીતે એને વિચાર્યું, આપણે જે મળ્યું છે હેતુ સાથે જ આવ્યું છે. તમને નોકરીએ સર્વિસમાં રાખે છે, તમને સ્કૂલમાં શિક્ષક તરીકે રાખ્યા, તો તમને એ નક્કી કરીને જ રાખ્યું છે કે તમે ઇંગ્લિશ ભણાવશો. તમને સર્વિસમાં રાખ્યા તો તમને કોમ્પ્યુટર માસ્ટર તરીકે જ રાખ્યા. પછી ત્યાં જઈને તમે એનું કઈ કરો છો કે ના મને જે આવડશે એવું કરીશ, ઉભા રહ્યો મને શું ફાવે છે. ક્યાંય છે એવું? તો જીવનમાં હોય એવું કે હું મારી રીતે એમાં પછી અર્થ કઈક નાખું? અર્થ સાથે જ, હેતુ સાથે જ જીવન આપ્યું છે ને, હેતુ સાથે જ જન્મ્યા છે, પણ ભૂલી ગયા છીએ. આ કેના જેવું છે કે તમે લેવા નીકળ્યા હતા લોટ, દાળ, ભાત, શાક, ખીચડી, શાક, સબ્જી, મસાલા, એમાં ભાઈબંધો મળી ગયા, અને માર્કેટ થી થોડા આગળ જતા ત્યાં ભાઈબંધો મળી ગયા, ત્યાં તો સેલ લાગ્યો હતો, તો ટીવી નો, કોમ્પ્યુટર નો અને એવી વસ્તુઓનો સેલ લાગ્યો હતો. એટલે ભાઈબંધો સાથે ઉભા રહી ગયા. ટીવી સેટ બહુ સારામાં સારો, અને સેલમાં ડિસ્કાઉન્ટમાં સાવ 10,000 નું ટીવી 1,500 માં, બહુ સસ્તું, 10,000 નું મળે કેમ 1000 માં? તો લેવા નીકળ્યો તો શાકભાજી અને ટીવી લઈને આવ્યો. સંગદોષ. એમ આપણે નીકળ્યા છીએ તો હરિભજવા માટે જ જન્મ્યા છે, એટલા માટે જ અવતર્યા છે આયા. પણ આજુબાજુ બધા ટીવી સેટ જ ખરીદે છે ને, એટલે આપણે ઓલું ભૂલી ગયા અને આ જ બધું ખરીદવા માંડ્યા. અર્થ સાથે જ જન્મ્યા છે, હેતુ સાથે જ આવ્યા છે, પણ ભૂલવાડી દે છે. એટલે શ્રીજી મહારાજે કીધું છે કે આ બધા કુસંગી છે. કોણ? કે જન્મતાની સાથે આપણને શબ્દો નાખે છે કે આ તારી માં છે, આ તારો બાપ છે, આ તારો કાકા છે, આ તારી વાડી છે, આ તારી ઘોડી છે, આ તારી મેળી છે. બધા કુસંગીના શબ્દો છે, જેને આપણે માવતર કહીએ છીએ, કુટુંબીઓ કહીએ છીએ. એ ભૂલવાડી દે છે અને એવું હજડ કરી નાખે છે, પછી આપણને એમ થતું જ નથી કે આ ખોટું છે. એટલે આપણે નીકળ્યા તો ધરી ભજવા, પણ ભૂલી ગયા. અને એ યાદી આપવા માટે સત્સંગ છે કે ત્યાં બેસે, એમાં ક્યાંક કોઈને યાદ આવી જાય અને જો સાહસ કરી જાય. એટલે જીવન તો પોતાની રીતે મળ્યું છે, પણ એના અર્થને એને જાણવા જ પડે. જો ન જાણે તો ચૂકી જાય છે. બહુ મોટી વાત તો એ છે, સીએમ જોડે તો વિચાર્યું, આપણે વિચારતા પણ શેના માટે છે, શેને અર્થે છે, એટલો જો વિચાર આવે. ઓહો, એક સાધુએ એક છોકરાને પૂછ્યું, શું કરો છો? 12 સાયન્સ ભણું છું. સારું સારું. પછી શું કરશો? પછી વિચાર છે મેડિકલમાં જવાનો. સરસ સરસ. પછી શું કરશો? પછી તો શું બાપજી કે ડોક્ટર થઈએ. ઈચ્છા છે કે સ્પેશિયલ કોઈ ફેકલ્ટી લઈએ, એમ હાર્ટની કે ગમે તેમાં, એટલે એમાં માસ્ટર થઈએ. સરસ સરસ સરસ. પછી શું કરશો? પછી બાપજી શું થાય કે આપણે પોતાનું દવાખાનું નાખીએ, આપણે પોતાની હોસ્પિટલ હોય. બહુ સરસ, બહુ સરસ વિચાર સારા છે.
અને એમ પણ સારું છે. પછી શું કરશો ડોક્ટર થઈ ગયા પછી શું કરવાનું હોય? ડોક્ટર થઈ ગયા, સેટ થઈ ગયા, તો પછી લગ્નનો વિચાર કરીએ ને, બધું ગોઠવાઈ ગયું હોય. બહુ સરસ, બહુ સરસ. બધું ગોઠવાય પછી જ લગ્નનું ગોઠવાય. પેલા ગોઠવી નાખો તેનું શું કરવું? વિચારવાન છો, સમજદાર છો, બરાબર છે. બધું ગોઠવીને પછી જ ગોઠવવું. હા, તો પછી એ બધું ગોઠવાઈ જાય એટલે પછી લગ્ન કરી લઈએ. બહુ સરસ. પછી શું કરશો? પછી શું કરવાનું હોય? તમે શું પણ મંડી પીડ્યા છો? પરણી જાય તો પછી એ સંસાર વ્યવહાર છે, જે પોતાનો બાળ બચ્ચાનો પરિવાર એને સંભાળીએ, ઉછેરીએ, મોટા કરીએ. બહુ સરસ છે. આપણા હોય એને તો પાળવા જ પડે, એટલે તમે બાળકો મોટા કરો, ભણાવો. પછી શું કરશો? બહુ તમે જીવ ખાધો. છોકરાને ભણાવીએ, એને મોટા કરીએ, વરાવીએ, પરણાવીએ, એને સેટ કરી દે નોકરી, બરાબર છે. અને તમે માનો કે તમારે 2 છોકરા હોય ને તમે સેટ કરી દીધા ધંધે તમે બધું. પછી શું કરશો? બોલો અકળાણો ક્યાંથી ઠેઠથી ઉપાડ્યું? 12 માંથી ઠેઠ એ ભણી ગયો, વરી ગયો, પરણી ગયો, પછી એને છોકરા થઈ ગયા, એ છોકરાને પરણાવી દીધા. 10 મિનિટમાં પૂરું કર્યું બધું. આ તોય પાછો સાધુ એમ કે પછી શું કરશો? અને ઓલો કે પછી શું કરીએ? મરી જશું. સાધુ કે મરી જવા માટે આટલું બધું કરવું પડે? મરી જવા માટે 12મું ભણવું પડે, સાયન્સનું, ડોક્ટર થવું પડે, દવાખાનું ખોલવું પડે, લગ્ન કરવા પડે. જોકે મરવા માટે જ કરવાના હોય. ડોક્ટર થયા, લગ્ન કરવા પડે, પછી બાળ બચ્ચા થાય, એને ભણાવવાના, એને વરાવા પરણાવવા, મરવા માટે આટલું બધું કરવું પડે? પછી સાધુએ કીધું, ભલા માણસ, મનુષ્યનું જીવન મરવા માટે નથી, ભવસાગર તરવા માટે છે, તરી જવા માટે. મારે તને એ કેવું છે કે જીવન મળ્યું છે એ તરી જવા માટે છે. અને વાત એ સાચી, આગલું જે કાંઈ છે બધું મરવા માટે જ છે. જેટલું જેટલું કરે એમ એ કઈ તારે એવું તો છે જ નહીં. બધું મારે એવું જ છે, મરવા માટે છે. તરવા માટે તો શું છે? હરિભજન, સત્સંગ, નામ સ્મરણ, પૂજા અર્ચન, દેવ દર્શન, સત્સેવા, સત્માર્ગ, એ બધું તારનારી વસ્તુ છે. પણ થોડુંક એમાં હજી જીવન, ટુ નો ધ લાઈફ, થોડુંક જાણવા જેવું છે. એ જાણી અને પછી જીવન જાણું છું એટલે સહજાનંદ સ્વામી શું છે એની વાત લેશું. અને એ સહજાનંદ સ્વામીની તો વાતે હું તો બહુ આમ લિમિટેડમાં જ વાત કરીશ. આખું ચેપ્ટર ખોલી શકાય એમ છે નહીં, થોડું લેશું. પણ પછીના જે 2 ચેપ્ટર છે એમાંય થોડી એની ઝલક તો છે જ. સુખકારી છે. સહજાનંદ સ્વામી કોણ છે? આ તમે 3 ચેપ્ટરો તો શું છે, ગજબ છે હો ભાઈ. હા, એક તો એ નથી જાણતા હોતા, જેમ જીવન નથી જાણતા એમ જીવનને પણ નથી જાણતા. એક વચનામૃતમાં, કાર્યાણીના 10મા વચનામૃતમાં પહેલી વાર આ શબ્દ આવ્યો. મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ તમે તો સત્સંગના જીવન પ્રાણ છો. એ જીવન પ્રાણને ઓળખવા સહજાનંદ સ્વામીને ગજબ છે. ઓળખાય તો શું છે, પણ જેટલું ઓળખાય કાંઈ નહીં. તો હું તો જો એ વાત કહું, ઓળખાય અમુક ભાગ ત્યાં ઓળખાઈ જાય તો બહુ સારું. અને પછી એને શું સુખ આપ્યા છે, અને એના પછી એ મૂર્તિ કેવી અચરજકારી છે. એ અદભુત વસ્તુઓ છે. 2-3 વસ્તુઓ તો ઘણી છે. એમાં એક વસ્તુ હું તમને કહું, આ ખાલી ઇન્ફોર્મેશન માટે. નિષ્કુળાનંદ સ્વામી આ જે ચેપ્ટર છે જીવન જાણું છું, અને પછીનું જે ચેપ્ટર છે સુખકારી, હું મારી રીતે એમાં થોડોક બેનું મિક્સ કરીશ અને આપણે સમજવામાં અનુકૂળ પડે. એટલે જે જીવન જાણું છું એમાં જે અમુક વસ્તુઓ છે ને એ હું લઈ અને સુખકારીમાં નાખી દઈશ અમુક વસ્તુ, એટલે ત્યાં સમજવાનું સરળ પડે. અને એવી કોઈ વસ્તુઓ છે સુખકારી ચેપ્ટરમાં એ લઈને આમાં નાખી દઈશ, એટલે પછી 2 રીતે વિભાગ સરળ સમજવામાં પડે. આ ચેપ્ટર આખું એમને જો હવે બધે લેવા જઈએ ને તો મહિનો નીકળી જાય. રોજ બેસીએ તોય એક શબ્દો ઉપર છે. એક વસ્તુ જે એમણે શબ્દ પ્રયોગ કર્યા છે કે તમે કોણ છો, તમે કોણ છો, એ બધી વાત કઈ સામાન્ય છે?
તમે કાળમાયાના નિંતા છો, ભવ બ્રહ્માના સ્વામી છો, ઈશ્વરના પણ ઈશ્વર છો, અકળ મૂર્તિ છો, તમે અદમ ઉદાહરણ છો, અઘહરણ છો, શરણ 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 છો, પતિત પાવન છો, અરે સચ્ચિદાનંદ મૂર્તિ છો, પરબ્રહ્મ છો, પુરુષોત્તમ છો, વાસુદેવ છો, દયાળુ છો, તમે વેદ વેદાંત ને પણ ગમ ન પડે એવા અગમ છો, શ્રુતિ પણ તમને જાણતી નથી, નેતિ મૂર્તિ છો, તમે અનંત કોટી બ્રહ્માંડના અધીશ્વર છો, મહાસમર્થ છો, અને પાછા કેવા છો? અવતારના અવતારી છો. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતારના અવતારી કે જીવન જાણું. મહાસમર્થ છો મહારાજ કે જીવન જાણું છું, વળી આપે રાજ અધિરાજ જીવન જાણું છું. અરે ભાઈ સામે બેઠા હોય એને આ કેવું તમે જો, એ વાત કઈ સામાન્ય છે ને. બાકી આગળ જે બે દોહા મૂક્યા ને તોડી નાખે એવા મૂક્યા છે, એમાં જ પાયો બાંધી દીધો છે. જીવન જાણું છે પછી શરૂ થયું, પણ એનો સાર તો ઉપર લખી નાખ્યો છો. એ આ અભણ છે ડોહા, પણ વાત બહુ એવી ઝીણી જાણે છે, એ ભણેલા નથી પૂછતી. હાવ અંગૂઠા ચાપ લ્યો, પણ એને આખો સાર આગળ મૂક્યો, આવો બીજે નથી મૂક્યો, આને મૂક્યો. જો બે જ દોહરા વાંચું ફરીથી. એમ નખ શિખા મૂર્તિ નાથની સમરતા સુખ થાય, અહો નિશ ઉર્મા ધારતા કરવું રહે ન કા. છે ને? હજી સાંભળો. ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારે મન, કાળ માયા કર્મનું તો વ્યાપે નહીં વિઘન. આ બે દોહરાની 4 લીટી લખીને આખી વાત પૂરી કરી નાખી. હવે આખો વિસ્તાર કર્યો કે ઈ કોણ છે કે મૂર્તિ તમારી સુખકારી કે જીવન જાણું. અરે આમાં શું કેવું, એને માણીને બેઠો છે આ ડોહો. થોડું કયું આમાં, આ થોથા પંડિત થોડા છે. રેલવે સ્ટેશન ઉપર જાઓ ને, એ ભાઈ દિલ્હીની રાજધાની એક્સપ્રેસ ટિકિટ આપો, અરે ભાઈ મદ્રાસ ની આપો, અરે ભાઈ કલકત્તા ને આપી દો. ફટાફટ આપી દી. ક્યાંની? દિલ્હી ને કલકત્તા ને મદ્રાસ ને ઉદયપુર ને રામેશ્વર. માગો એ ટિકિટ આપે ને, ઈ કોઈ દી ગયો હોય? લ્યો બોલો લ્યો. હવે એને કોઈ દી રામેશ્વર ને ધજાઈ ન જોઈ હોય અને 4 ધામ ની યાત્રાની ટિકિટ આપે. આમાં એવું નથી એમ કેવાની વાત છે. આમાં એવું નથી. એને જેને ધામના ધામી એને બધા જોયા અને પછી બોલ્યા છે. મિરેકલ તો નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં એ છે કે માનવા તૈયાર નહોતા ડોહો, માનવા તૈયાર નહોતા. એ કે છે કે તમે સર્વ અવતારના અવતારી કે જીવન જાણું છું, તમે સુખકારી મૂર્તિ કે જીવન જાણું છું. સહજાનંદ સ્વામી મહારાજ